સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને લેટેસ્ટ શૈક્ષણિક વિડીયો જોવા માટે અને બેલ આઇકન પ્રેસ કરી લો જેથી તમને નવા વિડીયોની અપડેટ મળતી રહે. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું છું મિતેશ ગાય. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. આજના વિડીયોમાં હું તમારા માટે લાવ્યો છું ગણિત અને એનો આજનો આપણો ટોપિક રહેશે બાદબાકી. બરાબર? તો એ કઈ રીતે કરવાનું છે એની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશ. તો તમે વિડીયોને અંત સુધી જોતા રહો. જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો તમે આજે જ કરી લો અને બેલ આઇકન પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી દો જેથી મારા નવા વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તો આ ટોપિક પર આ ચેનલ પર તમને ઘણા બધા વિડીયો મળી જ જશે, પણ આ એક બીજું વિડીયો તમારા માટે લાવ્યો છું. બરાબર? તો આ એક બેઝિક મેથ્સ નો એક ટોપિક, ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને સરવાળા આસાનીથી આવડતા હોય, પણ ઘણા વિદ્યાર્થી મિત્રોને બાદબાકીમાં થોડી ડિફિકલ્ટ આવે છે. બરાબર? તો એમના માટે આ સ્પેશિયલ વિડીયો લાવ્યો છું. તો સૌપ્રથમ આપણે બાદબાકીમાં જોઈશું કે સાદી બાદબાકી છે, ત્યારબાદ દશકાવાળી બાદબાકી જોઈશું, ત્યારબાદ દશાંશ ચિહ્નવાળી અને લાસ્ટમાં આપણે અપૂર્ણાંક સંખ્યાની બાદબાકી કઈ રીતે કરવાની છે આપણે રીત શીખીશું. બરાબર? આપણે સિમ્પલ જે એક્ઝામ્પલ લીધેલા છે, તમને રીત આવડવી જોઈએ તો તમે કોઈ પણ એક્ઝામ્પલ કરી શકો છો. બરાબર? તો આપણે શરૂઆત કરીએ સાદી બાદબાકીથી. બરાબર? તો સાદી બાદબાકીમાં અહીંયા છે 457 માંથી આપણે કેટલા 235 બાદ કરવાના છે. બરાબર? તો બાદબાકીમાં આપણે સૌપ્રથમ તો શું જોવાનું છે? તો આપણે આ એકમના અંક તરફથી આપણે ગણતરી કરવાની છે. બરાબર? આ બાજુથી ગણતરી કરવાની નથી. આપણે ગણતરી કઈ બાજુથી કરવાની છે? એકમના અંક તરફથી ગણતરી કરવાની છે. બરાબર? આ એકમ છે, પછી દશક છે, પછી હજાર છે. બરાબર? પછી 10,000, લાખ, એ રીતના આપણે આ રીતના આ બાજુથી ગણતરી કરી જવાની છે. બરાબર? હવે 7 માંથી આપણે 5 બાદ કરવાના છે. બરાબર? તો 7 માંથી 5 બાદ કરીશું તો કેટલા આવશે? ધારો કે કોઈ નાના છોકરાઓ હોય તો તમે આ રીતે કરી શકો. 7 લીટી તમે દોરી શકો. 1 2 3 4 5 6 7. બરાબર? એમાંથી આપણે કેટલા બાદ કરવાના છે? 5 બાદ કરવાના છે. તો 1 2 3 4 અને 5. બરાબર? આ બાદ થઈ ગયા. કેટલા બચ્યા? તો કે 2 બચ્યા. બરાબર? આપણે જે બચ્યા એ આપણે અહીં લખી દેવાનું છે. બરાબર? પછી નેક્સ્ટ બીજું જોઈએ તો 5 છે. બરાબર? 5 માંથી આપણે 3 બાદ કરવાના છે. તો આપણે આંગળી પર પણ તમે આસાનીથી ગણી શકો. 1 2 3 4 અને 5. બરાબર? 5 થઈ ગયા. અથવા તો તમે આ 5 આંગળી પણ ગણી શકો. આ 5 છે, એમાંથી આપણે કેટલા બાદ કરવાના છે? તો કે 3 બાદ કરવાના છે. બરાબર? 3 આપણે ઓછા કરી નાખ્યા તો કેટલા બચશે? 2 બચશે. બરાબર? તો અહીં જવાબ કેટલા આવશે? 2 આવશે. બરાબર? સમજ પડી? ફટાફટ કરીએ. 4 માંથી 2 બાદ કરીશું. આપણે 4 માંથી 2 બાદ કરીશું તો કેટલા બચશે? બીજા 2 બચશે. બરાબર? ધારો કે તમારી પાસે 4 દડા છે. બરાબર? તો એમાંથી આપણે 2 દડા લઈ લઈએ તો કેટલા બચશે? તો કે 2 બચશે. બરાબર? સમજ પડી ગઈ? સિમ્પલ એક્ઝામ્પલ છે. હવે એક બીજો એક્ઝામ્પલ જોઈએ. તો એ આપણે જોઈએ કે 782 માંથી આપણે માઈનસ કેટલા કરવાના છે? 362. બરાબર? તો આપણે 2 ઉપર છે અને અહીં પણ 2 છે. આપણે ગણતરી એકમની સાઈડથી કરીએ તો 2 માંથી 2 જાય તો કેટલા બચશે? હવે ધારો કે તમારા પાસે 2 છે અને આ 2 પાછા કેન્સલ થઈ જશે તો કેટલા બચશે? 0 બચશે. જો 2 સફરજન છે અને 2 સફરજન આપણે ખાઈ ગયા તો કેટલા બચશે? 0 બચશે. કઈ નહીં બચશે. બરાબર? કઈ નહીં બચે એટલે આપણે શું કરવાનું છે? 0 મૂકવાનું છે. અહીં આપણે 8 માંથી 6 બાદ કરવાના છે તો કેટલા આવશે? તો કે 8 માંથી 6 જાય તો પછી કેટલા બચશે? 7 અને 8 2 બચશે. કેટલા બચશે? 2 બચશે. થોડું ફટાફટ કરીએ એટલે વિડિયો ખૂબ લાંબો ન થઈ જાય અને તમે કંટાળી ન જાય. બરાબર? હવે તમે આ લીટી દોરીને પણ તમે ગણતરી કરી શકો છો. બરાબર? પછી 7 માંથી આપણે 3 બાદ કરીએ તો કેટલા આવશે? 7 માંથી 3 બાદ કરીશું. ફટાફટ ગણતરી કરીએ તો 7 છે, 7 માંથી આપણે 3 બાદ કરવાના છે તો કેટલા આવશે? આપણે ગણતરી કરીએ 1 2 3 4 5 6 અને 7. બરાબર? 7 માંથી આપણે 3 કાઢી નાખીએ. 1 2 અને 3. તો આપણા પાસે કેટલા બચશે? 1 2 3 અને 4 બચશે. બરાબર? આપણે લખી દઈએ 4. આ આપણો જવાબ છે. બરાબર? સમજ પડી ગઈ? તે જ રીતે ત્રીજો એક્ઝામ્પલ છે જે આપણે ગણતરી કરીએ. અથવા તો તમે આ આસાન જ છે, તમે આ એક્ઝામ્પલ કરજો ત્રીજો અને મને એનો જવાબ મને કોમેન્ટ કરજો. બરાબર? આપણે નીચેનો એક્ઝામ્પલ લઈ લઈએ જે થોડા ભારે છે. બરાબર? દશકાવાળી બાદબાકી. ઘણા વિદ્યાર્થી મિત્રોને દશકાવાળી બાદબાકીમાં થોડી મુશ્કેલી પડે છે. તો આપણે એ એક્ઝામ્પલ લઈએ. તો પહેલો એક્ઝામ્પલ છે 5212 માંથી આપણે બાદ કરવાના છે 2203. બરાબર? આપણે આ સાઈડથી શરૂઆત કરીએ. 2 માંથી આપણે 3 બાદ કરવાના છે તો થશે
નહીં થાય, કેમ કે આ કેવી નાની સંખ્યા છે અને આ મોટી સંખ્યા છે. તો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ નહીં થાય તો આપણે શું કરવાનું છે? દસકો લેવાનો છે. આ બાજુની જે સંખ્યા છે એના પરથી આપણે દસકો લેવાનો છે. તો અહીં જે પણ સંખ્યા હોય એનાથી એક ઓછો થઈ જશે. ધારો કે અહીં 1 છે તો શું થઈ જશે? 0 થઈ જશે. અને અહીં એક દસકો અહીં આવશે, બરાબર? હવે દસકો આપ્યો 10, દસકો એટલે 10 અને એમાં જે પણ આ સંખ્યા છે એ ઉમેરી દેવાની છે. એટલે કેટલા થશે? 12 થશે, બરાબર? તો હવે આ 2 ને ભૂલી જવાનું છે તમારે, આ 10 ને ભૂલી જવાનું છે, પણ હવે કેટલામાંથી? 12 માંથી આપણે 3 બાદ કરવાનું છે, બરાબર? તો 12 માંથી 3 બાદ કરીશું તો કેટલા આવશે? તો કે 9 આવશે, બરાબર? તમે લીટી દોરીને પણ કરી શકો છો અથવા તમે ફટાફટ ગણતરી પણ કરી શકો છો, બરાબર? હવે આગળ વધીએ તો અહીં 0 ઉપર બચ્યા અને નીચે પણ 0 છે, તો 0 માંથી 0 બાદ કરશું તો શું આવશે? 0 જ આવશે. હવે અહીં ફરીથી પાછું 2 માંથી 2 બાદ કરીશું તો શું આવશે? 0 આવશે, બરાબર? પછી 5 માંથી 3 બાદ કરીશું તો કેટલા આવશે? 5 માંથી આપણે 2 બાદ કરીશું તો કેટલા આવશે? 3 આવશે. આનો જવાબ શું આવશે? 3009, બરાબર? સમજ પડી ગઈ? હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ બીજો. 7000 માંથી આપણે 2526 બાદ કરવાના છે. તો આપણે 0 છે, અહીં બાજુમાં પણ 0 છે, તેના પછી પણ 0 છે. તો આપણે શું કરવાનું છે? દસકો લેવા માટે ક્યાં સુધી જવાનું છે? ધારો કે તમે આ 0 પાસે 0 માંથી આપણે 6 બાદ કરવાના છે. તો 0 માંથી 6 ન બાદ થઈ શકે, તો આપણે દસકો લેવાનો છે. આ દસકો ક્યાં? અહીં માગશે, બરાબર? આના પાસે પણ કંઈ નથી. આ 0 ક્યાં માગશે? આના પર દસકો માગશે. આના પાસે પણ કંઈ નથી. આ દસકો ક્યાં માગશે? આ 0 7 પાસે માગશે, તો એના પાસે દસકો મળી જશે. અહીંયાથી દસકો મળશે તો કેટલા આવશે? અહીં 6 થઈ જશે. જો દસકો લેશો એટલે આગળની સંખ્યામાંથી એક ઓછું કરી નાખવાનું છે, બરાબર? પછી અહીં 10 આપશે, બરાબર? એક દસકો આપ્યો, આમાંથી એક દસકો આગળ આપશે, બરાબર? તો અહીં કેટલા બચશે? 9 બચશે. આ અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રો અહીં ભૂલ કરે છે, અહીં 10 જ રહેવા દે છે, બરાબર? અહીંથી એક દસકો આગળ આપશે તો અહીં કેટલા બચશે? 9 થઈ જશે, બરાબર? હવે તે જ રીતે અહીંથી આ એક દસકો અહીં આપશે તો કેટલા બચશે? અહીં 9 બચશે, બરાબર? હવે અહીં 10 માંથી 6 બાદ કરી શકાય તો કે કરી શકાય, બરાબર? 10 માંથી 6 બાદ કરીશું તો કેટલા આવશે? 4 આવશે, બરાબર? થોડું ફટાફટ ગણતરી કરીએ. 9 માંથી 2 બાદ કરીશું તો કેટલા આવશે? તો કે 7 આવશે, બરાબર? હવે 9 માંથી 5 બાદ કરીશું તો કેટલા આવશે? તો કે 4 આવશે. પછી જે આ નીચેની સંખ્યા જે છે એને ધ્યાનમાં લેવાની નથી. પછી જે પણ દસકો લીધો તેના પછીને આપણે જે સંખ્યા આવી એમાંથી જ આપણે બાદબાકી કરવાની છે, બરાબર? 6 માંથી 2 બાદ કરીશું તો કેટલા આવશે? તો કે 4 આવશે. તમે આ રીતે પણ ગણતરી કરી શકો છો. 1 2 3 4 5 6, બરાબર? આમાંથી કેટલા બાદ કરવાના છે? 2 બાદ કરવાના છે તો કેટલા બચશે? 4 બચશે, બરાબર? આ આપણો જવાબ થશે. ત્રીજો એક્ઝામ્પલ જોઈએ તો કે 4 માંથી 8 બાદ કરવાના છે, બરાબર? તો 4 માંથી 8 નો બાદ થાય તો આપણે શું કરવાનું છે? અહીં દસકો લેવાનો છે. અહીં દસકો લીધો તો 2 પાસે દસકો લીધો તો અહીં કેટલા બચશે? 1 બચશે. અને અહીં હવે હું ડાયરેક્ટ લખું છું. કેટલા થશે? દસકો 10 અને તેમાં 4 ઉમેરી દઈશું તો કેટલા થશે? 14 થશે, બરાબર? 14 થશે. 14 માંથી આપણે 8 બાદ કરવાના છે. તો 8 પછી સંખ્યા ગણી લેવાની. 8 પછી 9 10 11 12 13 અને 14, બરાબર? તો કેટલા આવશે? 6 આવશે. સમજ પડી ગઈ? હવે 1 માંથી 2 બાદ થાય તો કે ન થાય. ફરીથી આપણે શું કરવાનું? અહીંથી દસકો લઈશું. અહીં કેટલા બચશે? 2 બચશે, બરાબર? અને અહીં કેટલા થઈ જશે? એક દસકો અને આ 1 છે તો આપણે કેટલા ડાયરેક્ટ લખી દઈએ? 11 લખી દઈએ, બરાબર? 11 માંથી 2 બાદ કરીશું તો કેટલા આવશે? તો કે 9 આવશે, બરાબર? સમજ પડી ગઈ? ઈઝી છે, કોઈ ભારે નથી, બરાબર? હવે 2 માંથી 6 બાદ કરવાના છે. તો આપણે શું કરીશું? ફરીથી પાછો દસકો લઈશું 4 પાસેથી. તો અહીં કેટલા બચશે? 3 બચશે અને અહીં કેટલા થઈ જશે? 12 થઈ જશે. 12 કઈ રીતે થાય તમને હવે સમજ પડી ગઈ હશે, બરાબર? આપણે ઘણા બધા એક્ઝામ્પલ કરી ગયા છે, બરાબર? 12 માંથી 6 બાદ કરીશું તો કેટલા થશે? 6 થશે, બરાબર? 3 માંથી 2 બાદ કરીશું તો 1 થશે, બરાબર? સમજ પડી ગઈ? 1696 આ આપણો જવાબ છે. હવે જોઈશું દશાંશ ચિહ્ન વાળી બાદબાકી. તો દશાંશ ચિહ્ન વાળી દશાંશ ચિહ્ન જોઈને ગભરાવાની જરૂર નથી.
સિમ્પલ તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે આ દશાંશ ચિહ્ન જે મૂકેલું છે એના નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ બીજી સંખ્યાનું પણ. આપણે ગણતરી કરીએ તો તમને ખબર પડશે. હવે ધારો કે તમારે 34.24 છે બરાબર. તો હવે અહીં 4.25 છે. તો આપણે આ રીતે નથી લખવો 4.25 આ રીતે તમે લખશો તો તમારો જવાબ ખોટો આવશે બરાબર. આપણે કઈ રીતે લખવાનું છે દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ. તો અહીં 4 છે તો આપણે અહીં 4 લખી દઈએ બરાબર. અને અહીંયા દશાંશ ચિહ્ન અહીં છે તો અહીં પણ આપણે દશાંશ ચિહ્નના નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ બરાબર. હવે તમે ગણતરી કરી શકો. આપણે 4 માંથી 5 બાદ કરવાના છે. આપણે જે રીતે આ એક્ઝામ્પલ કર્યા એ જ રીતે સિમ્પલ એક્ઝામ્પલ કરવાના છે. ફક્ત આપણે દશાંશ ચિહ્ન નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ એ ખાસ યાદ રાખવાનું છે બરાબર. હવે 4 માંથી 5 બાદ ન થાય તો આપણે 10 તો લઈએ. અહીં 1 બચશે. અહીં કેટલા થઈ જશે 14 થઈ જશે. 14 માંથી 5 જાય તો કેટલા આવશે તો કે 9 આવશે બરાબર. હવે 1 માંથી 2 બાદ ન થાય તો આપણે 10 કો અહીંથી લઈએ. અહીં કેટલા બચે 3 અને અહીં 11 થઈ જશે બરાબર. 11 માંથી 2 બાદ કરીશું તો કેટલા આવશે 9 આવશે બરાબર. હવે આગળ વધીએ. 3 માંથી 4 બાદ ન થાય તો 10 કો લઈએ. અહીં કેટલા બચે 2 અને અહીં કેટલા થઈ જશે 13 થઈ જશે બરાબર. 13 માંથી 4 બાદ કરીશું તો કેટલા આવશે 9 આવશે. 9.99. આનો સોરી આગળ એક 2 બાકી છે. કેટલા આવશે 29.99 આવશે બરાબર. આ 2 અહીં કંઈ નહીં મળે તો અહીં તમે 0 મૂકી શકો છો બરાબર. તો 2 માંથી 0 બાદ કરીએ તો 2 આવશે. 29.99 આ તમારો જવાબ થશે. પછી એક બીજો એક્ઝામ્પલ છે. આપણે શું જોવાનું છે દશાંશ ચિહ્ન જોવાનું છે બરાબર. કેટલા છે 364. આ દશાંશ ચિહ્ન નીચે અહીં તમે દશાંશ ચિહ્ન મૂકી શકો છો. અને પછી અહીં દશાંશ ચિહ્ન પછી કેટલા છે 24 છે અને અહીં 88 બરાબર. હવે એક્ઝામ્પલ કરીએ. આ તમને ગોઠવવા માટે જ આ રીતે એક્ઝામ્પલ લખીને પછી હું તમને ગોઠવી બતાવું છું બરાબર. અહીં તમે 0 મૂકી શકો છો. હવે 0 માંથી 4 બાદ કરીશું તો કેટલા આવશે થશે બાદ નહીં થાય તો આપણે શું કરવાનું છે 10 કો લેવાનો છે. અહીં 10 કો લેશું તો 1 બચશે. અહીં કેટલા થઈ જશે 10. 10 માંથી 4 બાદ કરીશું તો કેટલા આવશે 6 આવશે બરાબર. સમજ પડી ગઈ. હવે 1 માંથી 2 નહીં બાદ થાય તો આપણે અહીંથી 10 કો લઈશું. અહીં 3 બચશે. અહીં કેટલા થઈ જશે 11. 11 માંથી 2 બાદ કરીશું તો કેટલા આવશે 9 આવશે બરાબર. પછી 3 માંથી 8 બાદ થશે નહીં થાય તો આપણે ફરીથી 10 કો લઈશું. 5 બચશે. અહીં કેટલા થઈ જશે 13 થઈ જશે. 13 માંથી 8 બાદ કરીશું તો કેટલા થશે આમ તમે ગણતરી કરો તો અહીં આ 4 4 8 8 ને 4 12 બરાબર. આપણા પાસે કેટલા છે 13 છે. 13 માંથી આપણે 8 બાદ કરવાના છે. તો આ 8 બાદ થઈ ગયા કેટલા બચશે 1 2 3 4 અને આ 5 લખી દઈએ 5 અને દશાંશ ચિહ્નના નીચે દશાંશ ચિહ્ન મૂકી દેવાનું છે બરાબર. હવે આપણે આગળ વધીએ. 5 માંથી 8 બાદ કરવાના છે. નહીં થશે તો અહીં 2 બચશે બરાબર. અને 10 કો અને 5 કેટલા થઈ જશે 15 થઈ જશે. હવે 15 માંથી 8 બાદ કરીશું કેટલા આવશે તો કે 15 ના 5 અને બીજા 2 કેટલા આવશે 7 આવશે બરાબર. આ તમારો સોરી એક હજુ 2 આવશે. 2 માં અહીં 2 બચેલો છે તે આવશે તો 275.96 આ આપણો જવાબ થશે બરાબર. સમજ પડી ગઈ. દશાંશ ચિહ્ન વાળા સેમ જ ગણતરી કરવાની છે આ રીતની. ફક્ત તમારે દશાંશ ચિહ્નને ધ્યાનમાં રાખવાનું છે બરાબર. એક આપણો આગળનો એક્ઝામ્પલ છે અપૂર્ણાંક સંખ્યાની બાદબાકી બરાબર. એ કઈ રીતે કરવાની છે તો કે એમાં તમારે આ રીતના અપૂર્ણાંક સંખ્યા છે એને આપણે શું કરવાનું છે છેદને સરખો કરવાનો છે. અને છેદને સરખો કરવા માટે આપણે શું કરવાનું છે એનો લસા લેવાનો છે બરાબર. તો આ ચેનલ પર તમને લસાઅના વિડિયો પણ ઘણા બધા મળી જશે. ત્યાંથી તમે લસા શીખી શકો છો બરાબર. હવે આપણે લસા લઈએ તો આપણે 2 તારી 6 થશે આનો લસા. તો આપણે છેદમાં કેટલા કરવાના રહેશે 6 કરવાના રહેશે. તો 6 કરવા માટે આપણે 2 ને કેટલા વડે ગુણવું પડશે તો કે 3 વડે ગુણવું પડશે. તો 2 તારી 6 થશે બરાબર. તેટલા જ આપણે અંશમાં પણ ગુણી દઈશું. આ ઉપર જે છે એને અંશ કહીશું અને નીચે જે છે એને છેદ કહેવાશે બરાબર.
હવે આપણે આગળ વધીએ તો માઈનસ નું માઈનસ અહીં 3 છે બરાબર. 3 ને કેટલા વડે ગુણીશું તો 6 થશે તો કે 2 વડે બરાબર. એટલું જ આપણે અંશમાં પણ 2 વડે ગુણી દેવાનું છે બરાબર. હવે આપણે ગણતરી કરીએ આગળ 1 તારીખ 3 અને 2 તારીખ 6 ઓછા 2 ના છેદમાં 6 બરાબર. આ 6 છેદ સરખા થઈ ગયા. હવે આપણે આ રીતે પણ લખી શકીએ 6 ને આપણે કોમન કાઢ લઈશું તો 3 ઓછા 2 ભાગ્યા 6. તમારો જવાબ શું આવશે? 3 માંથી 2 બાદ કરીશું તો 1 અને છેદમાં 6. આ તમારો 1 ના છેદમાં 6 આપણો જવાબ થશે બરાબર. એક બીજો એક્ઝામ્પલ પણ બાજુમાં છે, એ પણ આપણે ગણતરી કરીએ. સમજ પડી ગઈ? ખૂબ જ આસાન છે. આપણે છેદ સરખો કર્યો બરાબર. હવે અહીં જે છે આપણે છેદ સરખો કરવા માટે લસા લઈશું તો કેટલા થશે? 2 તારીખ 6 થશે એટલે લસા અહીં પણ કેટલા આવશે? 6 જ આવશે બરાબર. હવે 6 કરવા માટે અહીં કેટલા વડે ગુણવું પડશે? 3 દુ 6 અને અહીં છેદમાં આપણે 2 વડે ગુણીએ તો અંશમાં પણ 2 વડે ગુણી દેવાનું છે બરાબર. ઓછા 1 ના છેદમાં 6. અહીં 6 છે તો ગણતરી કરવાની કે ગુણાકાર કરવાની જરૂર નથી બરાબર. 4 દુ કેટલા થશે? 8 થશે. 8 ના છેદમાં 6 આવશે માઈનસ 1 ના છેદમાં 6 બરાબર. હવે આપણે આગળ ગણતરી કરીએ તો કેટલા આવશે? 8 ઓછા 1 છેદમાં 6. લાસ્ટમાં આવશે 8 માંથી 1 બાદ કરીશું તો કેટલા આવશે? 7 ના છેદમાં 6. આ આપણો જવાબ થશે. સમજ પડી ગઈ? ખૂબ જ આસાન છે. બાદબાકી અલગ અલગ રીતે આપણે જોઈ ગયા. સાદી બાદબાકી જોઈ, દશાંશ ચિહ્ન વાળી જોઈ બરાબર. આ દશકા વાળી જોઈ, પછી અપૂર્ણાંક સંખ્યાની બાદબાકી જોઈ. સિમ્પલ જ એક્ઝામ્પલ હતા, કોઈ ભારે ન હતા. તમારે ખાલી રીત શીખવાની છે કઈ રીતે ગણતરી થાય છે બરાબર. તો તમને સમજ પડી ગઈ છે કઈ રીતે બાદબાકી કરવાની બરાબર. તો આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને તમારો કોઈ ક્વેશ્ચન હોય અથવા તમે કયા પ્રકારના વિડીયો જોવા માંગો છો અમને કોમેન્ટ કરજો બરાબર. એ પ્રકારના વિડીયો અમે તમારા માટે લાવશું. તમે મારી સાથે ટેલિગ્રામ ચેનલ પર પણ જોડાઈ શકો છો. ત્યાંથી તમે મને તમારા ક્વેશ્ચન મને પૂછી શકો છો બરાબર. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું મારી ટેલિગ્રામ ચેનલની લિંક. તો આવા જ શિક્ષણ લગતા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી લેજો. મારા નવા વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય. થેન્ક યુ. હસતા રહો, શીખતા રહો.